રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનો માલ પડી ન જાય તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં આગામી 6 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ત્યારે ખેડૂતોનો પાક ન પડી જાય તેના માટે ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડની માલ ન પડે તે માટેની વ્યવસ્થા કરી છે। ખેડૂતોએ માલ ઉતારવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે। ખેડૂતોને નુકસાન ન જાય તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ જ માલ લાવવાની વ્યવસ્થા કરાઈ છે। વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરીને કેટલો માલ ખરીદવામાં આવશે તેની માહિતી એકઠી કરવામાં આવશે। હાલમાં શિયાળુ પાકમાં ઘઉં, લસણ, જીરું અને ચણાની સિઝન ચાલી રહી છે। હાલમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક થઈ છે, ત્યારે ખેડૂતોને જણસ સુરક્ષિત જગ્યાએ ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવી છે। સુરતના કાર્યક્રમમાં સી.આર. પાટીલે સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। તેમણે કહ્યું કે જ્યાં સુધી આતંકી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારું। પહલગામ આતંકી હુમલા બાદ દેશમાં શોકનો માહોલ છવાયો છે। સૌ કોઈ આતંકી હુમલાનો બદલો લેવાની માંગ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના એક કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આતંકી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારવું। પાટીલ કોઈ પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરીમાં બુકે કે મોમેન્ટો દ્વારા તેમનું સન્માન સ્વીકારતા નથી। સુરતમાં આયોજિત આજના કાર્યક્રમમાં તેમણે ફક્ત આયોજકો સાથે ગ્રુપ ફોટો પડાવ્યો તો પણ સન્માન નહોતું સ્વીકાર્યું। 2 દિવસ પહેલા પણ સી.આર. પાટીલે પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોને જવાબ આપ્યો હતો, ત્યારે સૌ કોઈ આતંકી હુમલાના બદલાની વાત કરી રહ્યા છે। ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને વસાવીને સામ્રાજ્ય ઊભું કરનાર લલ્લા બિહારીના રિમાન્ડ મંજૂર થયા। ચંડોળાના કુખ્યાત લલ્લા બિહારીને આજે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયું, જ્યાં તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। ચંડોળા તળાવની ગેરકાયદે બાંધકામ હટાવવાની પ્રક્રિયા ચાલુ થઈ તે પહેલાથી જ લલ્લા બિહારી અને તેનો પુત્ર ફતેહ ફરાર હતા, જેમાં પહેલા ફતેહ પકડાયો અને બાદમાં ગતરોજ રાજસ્થાનથી લલ્લાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી, જે બાદ આજે લલ્લા બિહારીને ક્રાઇમ બ્રાન્ચ કોર્ટે સમક્ષ રિમાન્ડ માટે રજૂ કર્યું, જ્યાં ક્રાઇમ બ્રાન્ચ લલ્લા બિહારી સામે ગેરકાયદેસર વીજ કનેક્શન આપવા, ખોટા દસ્તાવેજ ઊભા કરી તેનો સાચો તરીકે કરવો જેવા મુદ્દા પર 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા। તો લલ્લા બિહારીને વકીલ પણ કેટલીક રજૂઆત કરી, જે રજૂઆતના અંતે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આજે લલ્લા બિહારીના ક્રાઇમ બ્રાન્ચની તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલો, જેમાં 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવામાં આવેલા। નામદાર કોર્ટે તેના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો જે કે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે। ખેડાના માતરના રતનપુરમાં એવી પરિસ્થિતિ કે પોલીસની હાજરીમાં હિન્દુઓએ વરઘોડો કાઢવો પડે। માતરના પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણ દ્વારા હિન્દુઓને વરઘોડો ન કાઢવા માટે કહેવામાં આવતા હિન્દુઓ રોષે ભરાયા। માતરના રતનપુર ગામમાં 28 તારીખે બાબરી પ્રસંગે ગરબા ગાતા ભાઈ બહેનોને અપશબ્દો બોલી ગરબા નહીં ગાવા અને હિન્દુઓએ અહીંયા આવવું નહીં કહીને ધમકી આપી હતી। ત્યારબાદ બીજા દિવસે પોલીસની હાજરીમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે બાદ હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે હિન્દુઓને વરઘોડો નહીં કાઢવા ફરમાન કર્યું, ત્યારબાદ હિન્દુ સમાજે સરપંચ સામે પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે। આગામી સમયમાં હિન્દુ ધર્મ સેના દ્વારા અશાંતધારો લાગુ કરવા માટે આંદોલન કરાશે, તેમજ મુસ્લિમો દ્વારા હિન્દુઓને જે ધમકી આપવામાં આવી છે જેને લઈ સોમવારે એસપી તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ઘૂસણખોરો પર રાજ્યમાં તવાઈ બોલાવાઈ છે। રાજકોટમાં તપાસ કરતા વધુ 6 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે। રાજ્યમાં ઘૂસણખોરોને રોકવા માટે એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી સહિત અનેક જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટમાં તપાસ કરતા પોલીસને વધુ 6 બાંગ્લાદેશી ડિટેન કર્યા છે। પોલીસના સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી કુલ 21 વ્યક્તિ પકડાયા છે। ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને પકડી પાડવા એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી સહિતની અલગ અલગ 35 ટીમો બનાવી છે, જેણે અત્યાર સુધી રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટીકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોની ચકાસણી કરી છે, જેમાં 13 બાંગ્લાદેશી પકડાયા છે। તમામ ઘૂસણખોરોની પૂછપરછ કરી તમામને ડિપોર્ટ કરી પરત તેમના વતન મોકલી દેવાની કાર્યવાહી હવે કરવામાં આવશે। અમદાવાદમાં કાચની મસ્જિદ પાસે દબાણના મુદ્દે ખુલાસો થયો છે। મહાનગરપાલિકાના ટીડીઓ ઇન્સ્પેક્ટરનું પણ નામ સામે આવ્યું છે।
અમદાવાદમાં કાચની મસ્જિદ પાસે દબાણ મામલે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, જેમાં આરોપી સાથે મહાનગરપાલિકાના ટીડીઓ ઇન્સ્પેક્ટર પણ સામેલ હોવાનું સામે આવતા ચર્ચાઓ વધી છે. આરોપી સલીમ પુત્ર સોહેલ સાથે નાસિરનું કનેક્શન તો એમાં હતું. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપી સાથેની વોટ્સઅપ ચેટ મળી આવી છે, જેમાં ટીડીઓ ઇન્સ્પેક્ટર નાસિર સલીમ દસ્તાવેજી પુરાવા મોકલતો હોવાનું ખુલ્યું છે. અમદાવાદમાં કાચની મસ્જિદની જગ્યાએ સ્કૂલના બદલે ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું હતું, જે મામલે તપાસ તેજ થઈ છે. અમદાવાદમાં આઈપીએસ અધિકારીઓની મનમાનીથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો. આઈપીએસ ક્વાર્ટરની બહાર 15 ફૂટ લાંબા પતરા નાખી દેવાયા. આંબાવડી વિસ્તારમાં આઈપીએસ ક્વાર્ટરની દિવાલ પર 10 થી 15 ફૂટ ઊંચા પતરા નાખવામાં આવ્યા છે. ઊંચા પતરા નાખવાની બાજુમાં આવેલી ગુજરાત હાઉસિંગ સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભર ઉનાળામાં બફાવા મજબૂર બન્યા છે. ઊંચા પતરા નાખતા હવા ઉજાસ બંધ થઈ ગયો હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. આજે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ પતરા નાખવા માટે એએમસીની મંજૂરી પણ નથી લેવાઈ. જો ત્વરિત પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. અમદાવાદના વટવા જીઆઈડીસીમાં લાગેલી ભયાનક આગને લઈને મોટો ખુલાસો થયો છે. જયશ્રી કેમિકલ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વટવા જીઆઈડીસીમાં ગતરોજ જોરદાર આગ લાગી હતી. કેમિકલ મિક્સ કરતી વખતે ભયાનક આગ લાગતા બધું બળીને ખાખ થઈ ગયું હતું. જોકે ત્યારબાદ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. જયશ્રી કેમિકલ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં, ફેક્ટરીમાં વીમો પણ લીધો નથી. આગના કલાકો બાદ ફેક્ટરી માલિક નિલેશ પટેલ ફરાર છે. 3 ટન સોલ્વન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્કને લઈ તપાસ કરવામાં આવી રહી છે. અંડરગ્રાઉન્ડ ટેન્કની પરવાનગી હતી કે કેમ તે અંગે તપાસ થશે. ફેક્ટરીમાં કેમિકલ સોલ્વન્ટનો મોટા પ્રમાણમાં જથ્થો, જેના કારણે આગના સમયે 12 થી 15 જેટલા બ્લાસ્ટ થયા હતા. એફએસએલની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવાઈ રહ્યો છે. ત્યારે ઘટનામાં ફેક્ટરીમાં 2 શ્રમિકોને ઈજા પહોંચી હતી. અમદાવાદના ચંડોળામાં ડિમોલેશનની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મીડિયાના સવાલોથી ઊભી પૂંછડીએ ભાગ્યા. ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અને અહીં થયેલા દબાણોને દૂર કરવા માટે પોલીસ અને મહાનગરપાલિકાએ મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાંથી હાલ 4000 મકાન દૂર કરી 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે, જ્યારે તળાવની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ બધી જ માહિતી અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભરત પરમાર આપી રહ્યા હતા, પરંતુ જ્યારે મીડિયાએ સવાલ કર્યો કે અત્યાર સુધી ચંડોળાના દબાણો દૂર કેમ ના કરાયા, પત્રકારોના આ સવાલથી ડેપ્યુટી કમિશનર પાસે જવાબ ન હોવાથી ઊભા થઈ જતા રહ્યા હતા. જ્યારે દબાણોની જગ્યાએ સ્ટ્રીટ લાઇટ આપવા બાબતે ડેપ્યુટી કમિશનરે બચાવ કરતા કહ્યું કે તળાવ સરકારી જગ્યામાં હોવાથી સ્ટ્રીટ લાઇટ અપાઈ છે. અમદાવાદના વસ્ત્રાલમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સની કામગીરી મંથન ગતિએ ચાલતા લોકો હવે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની કામગીરી મંથન ગતિએ ચાલતી હોવાથી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે. 2024માં પૂરી કરવાની કામગીરી હજી પૂર્ણ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કોર્પોરેટરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફરિયાદ કરતા હવે તંત્ર જાગ્યું છે અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની તૈયારી બતાવી છે. કામગીરી સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની તૈયારી દેખાડવામાં આવી છે. કોમ્પ્લેક્સનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી કેટલાક એવા વિદ્યાર્થી છે જેમને યોગ્ય સમયે પ્રેક્ટિસ કરવા માટે જગ્યા નથી મળી રહી. દૂધનો ભાવ વધારો પરત ખેંચવા માટે કોંગ્રેસ મેદાને જોવા મળી રહ્યું છે. બરોડા ડેરીના ગેટ સામે લોકોએ વિવિધ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મકરપુરા બરોડા ડેરી ખાતે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બરોડા ડેરી પાસે પહોંચી થાળી વાટકી ખખડાવી વિરોધ દર્શાવ્યો હતો. દૂધની ખાલી થેલીનો હાર પહેરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. બરોડા ડેરીની ચૂંટણી આવી રહી છે, તેને લઈને દૂધના ભાવમાં વધારો કરાયો હોય તેમ છે. વડોદરામાં વીજળીની માંગ વચ્ચે અધિકારીઓની લાલિયાવાડી જોવા મળી. સરકારી કચેરીઓમાં કોઈ હાજર નથી, તેમ છતાં લાઇટ પંખા ચાલુ રાખીને વીજળીનો બગાડ કરવામાં આવ્યો. વડોદરા પાલિકામાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા. સંદેશની ટીમ જ્યારે સરકારી કચેરીમાં પ્રવેશ કરી ત્યારે જોવા મળ્યું કે સરકારી બાબુઓની ખુરશીઓ તો ઓફિસમાં ખાલી છે, પરંતુ લાઇટ પંખા ચાલુ છે. એટલું જ નહીં, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં એસી પણ ચાલુ છે, તો અન્ય અધિકારીઓની ઓફિસમાં પણ એસી ચાલુ જોવા મળ્યા.
વીજળીની ભારે માંગ વચ્ચે પાલિકામાં વીજળીનો બગાડ થઈ રહ્યો છે અને સરકારી અધિકારીઓ કચેરીઓની બહાર ફરી રહ્યા છે. પાલિકાના વિવિધ વિભાગોનું વર્ષે 130 કરોડ રૂપિયાનું વીજ બિલ આવે છે, ત્યારે બીજી બાજુ સરકારી બાબો લાઇટ પંખા ચાલુ રાખીને પૈસાનો ધુમાડો કરી રહ્યા છે. આવતીકાલે દેશભરમાં લેવાનારી નીટની પરીક્ષામાં સારા માર્ક્સ અપાવવાના કૌભાંડનો પર્દાફાશ. ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં. નીટની પરીક્ષામાં સારા માર્ક આપવાના કથિત કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે. 75 લાખથી 1 કરોડ નીટમાં 650થી વધુ માર્ક અપાવવાનો ષડયંત્ર દાવો કરાયો છે. ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે. રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાઓ અમદાવાદ બોલાવી અને અમદાવાદમાં ડીલ કરવામાં આવી હોવાનો સનસનીખેજ દાવો થયો છે. અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાનું ખુલ્યું છે. નીટમાં ગેરરીતિ સીબીઆઈ સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે. અમદાવાદના ઇસ્કોન સર્કલ પાસે મળવા બોલાવી રૂપિયાની માંગ કરી છે અને નેટવર્ક કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ફેલાયેલું છે. આ મામલે હવે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ પહેલેથી જ અન્ય રાજ્યોના બનાવી દેવામાં આવે છે અને ગુજરાતની બહાર બેંગ્લોર અને કર્ણાટક પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ચોટીલાના એક ગામમાં અચાનક જ પથ્થર પડતા ગામ ગાંડું થયું. વિજ્ઞાન જાથાના લોકો ત્યાં પહોંચ્યા અને રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના દલિત વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી એક અસામાન્ય ઘટના બની હતી. અહીં ઘરના નળિયા પર પથ્થરો પડતા હતા, પરંતુ નળિયા તૂટતા ન હતા. આ ઘટનાને ચમત્કાર ગણાવી વાયરલ કરવામાં આવી. કહેવાતા આધ્યાત્મિક સાધકોના જૂથે દાવો કર્યો કે આ પથ્થરો ચમત્કારિક શક્તિઓ દ્વારા ફેંકવામાં આવી રહ્યા છે. આ મામલે વિજ્ઞાન જાથાની ટીમે ચોટીલા પોલીસ સ્ટેશને પહોંચી અને મળીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ સમગ્ર ઘટના મોહનભાઈ ખેતરિયા નામના વ્યક્તિએ રચેલું કાવતરું હતું. તેમનો ઈરાદો ધાર્મિક સ્થાન ઊભું કરી ફંડ એકત્ર કરવાનો હતો. આ કાર્યમાં તેમના પરિવારના સભ્યો પણ સામેલ હતા. પથ્થર પડવાની ઘટના સંપૂર્ણ બોગસ, બેબુનિયાદ, અવાસ્તવિક અને લોકોને ગુમરાહ સમાન અને લોકોને માનસિક ઈજા સમાન સાબિત થઈ છે. માનવીય કૃત્ય હતું, ધાર્મિક સ્થાન બનાવવાનું ગતકડું હતું, લોકો પાસે ફંડપાળા ભેગા કરવાનો નિમ્ન પ્રયાસ હતો, જેને વિજ્ઞાન જાથા વખોડે છે. વડોદરા અને રાજકોટ વાસીઓ સ્વાગત માટે થઈ જાવ તૈયાર. ટૂંક જ સમયમાં બંને શહેરોમાં મેટ્રો સેવા આવી રહી છે. રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક સતત વધી રહ્યો છે, ત્યારે આવનારા સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વ્યાપ વધારવા એકમાત્ર મેટ્રો જ અક્ષીર બનવાની છે. ત્યારે ગુજરાત સરકારે રાજકોટ અને વડોદરાનો મેટ્રો અંગેનો પ્રપોઝલ ડીપીઆર સાથે કેન્દ્ર સરકારને મોકલી આપી છે. બંને શહેરોમાં મેટ્રો ટ્રેન આગામી વર્ષોમાં દોડશે. રાજકોટમાં ₹10,000 કરોડના ખર્ચે 38 કિલોમીટરની મેટ્રો લાઇનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે વડોદરામાં અંદાજે 40 કિલોમીટરના આ નેટવર્ક પાછળ 11,000 કરોડ કરતાંથી વધુનો ખર્ચ થશે. રાજકોટ અને વડોદરા બંનેમાં 2 લાઇન હશે, જે બંને મુખ્યત્વે કેટલાક ભૂગર્ભ વિભાગો સાથે એલિવેટેડ હશે. રાજકોટ અને વડોદરા બંને શહેરોમાં જ્યારે મેટ્રો સિટી દિલ્હી અને મુંબઈ જેવા ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે, ત્યારે સિટી બસ કરતાં આ મેટ્રો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં કારગર થશે. સુરત અને તાપીના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. સુમૂલે પ્રતિ કિલોફેટના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભાવમાં વધારો થશે, ત્યારે હવે પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે કિલોફેટે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભેંસ અને ગાયના દૂધમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના ભાવ કિલોફેટ 850 રૂપિયા હતા, જે વધીને હવે 870 રૂપિયા થયા છે. જ્યારે ગાયના દૂધનો ભાવ કિલોફેટે 810 હતા, જે વધીને હવે 830 કરવામાં આવ્યા છે. સુમૂલ ચેરમેન માનસિંહ પટેલે આ જાહેરાત કરી છે. દૂધના ફેટના ભાવમાં વધારો કરવામાં આવતા સુરત અને તાપીના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે.